नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहूनम्। ગઈકાલે છેલ્લે 68મા પ્રશ્ન પર ચર્ચા કરેલી. પૂદગલ દ્રવ્ય આત્માને સુખ આપે છે કે નહીં, કેમ? પૂદગલ દ્રવ્ય આત્માને સુખ આપતું નથી એમ કેવું એના કરતા એ કેવું વધારે ઉચિત છે કે પૂદગલ દ્રવ્ય આત્માને સુખ આપી શકતું જ નથી. આપતું નથી ને આપી શકતું નથી, આ બેમાં અંતર છે. જ્યારે આપણે એમ કહીએ કે આ આપતું નથી એનો મતલબ કે આપવાની શક્તિ હશે નહીં આપતું હોય, પણ આપી શકતું નથી એટલે એનામાં શક્તિ જ નથી આપવાની. અને એનાથી પણ ઉત્કૃષ્ટ વાત એ છે કે આત્માએ પૂદગલ દ્રવ્યમાંથી સુખ લેવાની જરૂર જ નથી. પોતે જ સુખનો સ્વામી છે અને પોતે જ સુખ છે. એ ચર્ચા ગઈકાલે કરી. આજે 69મો પ્રશ્ન છે. જે આંખ વડે ન દેખી શકાય તેને કયું દ્રવ્ય કહેવાય? 6 દ્રવ્યમાં 5 દ્રવ્ય તો આંખ વડે દેખાતા જ નથી. કારણ કે વર્તમાનમાં છદ્મસ દશામાં કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધીની આ જે છદ્મસ દશા છે ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે. તે ઇન્દ્રિય જ્ઞાનમાં પણ એ વાત અલગ છે કે આત્માની અનુભૂતિના કાળે અતિન્દ્રિય જ્ઞાન જે છે પ્રગટ થાય છે, પણ એ સિવાય જેટલા પણ પરપદાર્થોને જાણવા માટે જે જ્ઞાનનો પ્રયોગ થાય છે એ ઇન્દ્રિય જ્ઞાનનો જ પ્રયોગ છે. એટલે અજ્ઞાનીનું તો નિયમથી ઇન્દ્રિય જ્ઞાન છે. એટલા માટે કારણ કે એ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન કીધું, પણ ઇન્દ્રિય જ્ઞાનથી એ જ્ઞાન ઇન્દ્રિયનું નથી થઈ જતું, એ જ્ઞાન આત્માનું જ છે. ઇન્દ્રિય જ્ઞાનનો અર્થ એ છે કે ઇન્દ્રિય જેમાં માધ્યમ છે એ ઇન્દ્રિય જ્ઞાન. ચશ્માથી આપણે પદાર્થને જોઈએ છે તો એ જોવાનું કામ ચશ્માનું નથી થઈ જતું, જોવાનું કામ તો આંખનું જ છે. ચશ્મા તો નિમિત્ત છે. તો એવી રીતે જ તે કે આ આંખ જે છે એ પણ ચશ્મા બરાબર છે. જે લોકો ચશ્મા પહેરે છે એને તો ચશ્મા છે જ, નથી પહેરતા એને પણ આ ચશ્મા છે. કારણ કે જ્ઞાનને જેમ આંખને આ બહારના કાચરૂપી ચશ્માની જરૂર છે, એવી રીતે અજ્ઞાનીના જ્ઞાનને આ આંખરૂપી ચશ્માની જરૂર પડે છે. આંખ ફૂટેલી હોય તો એને બહારનું જ્ઞાન થતું નથી કે સામે કોણ છે. આ ચશ્મા જોઈએ છે અને એ જ્ઞાન નબળું છે. અને જેની આંખ નબળી નથી એને ચશ્માની જરૂર પડતી નથી. એવી રીતે જેનું જ્ઞાન પૂર્ણ થયું છે એવા કેવળ જ્ઞાની ભગવાનને ઇન્દ્રિયોની જરૂર પડતી નથી. એટલે ત્યાં અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું છે, ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. આંખ હોય તો છે, આંખ ફૂટી નથી જતી, પણ આંખનો ઉપયોગ ત્યાં નથી. કારણ કે જ્ઞાન જ્યારે ઇન્દ્રિય વિના પણ સહજ સ્વભાવથી લોકાલોકને જાણવાનું થાય છે, આંખનું એમાં શું પ્રયોજન છે? એટલે જે કાર્ય થતું હતું આંખના નિમિત્તથી એ કામ તો વગર નિમિત્તે થઈ જાય છે. એટલે ત્યાં એ ઇન્દ્રિયોના નિમિત્તની જરૂર નથી. હવે અજ્ઞાન દશામાં ઇન્દ્રિયો થકી જ્ઞાન થાય છે એટલે અજ્ઞાનીને પૂદગલનું જ જ્ઞાન થાય છે. જીવનું જ્ઞાન નથી. એ જીવનું તો એ રીતે એને આ અનુમાન કરે છે, પણ જે પ્રત્યક્ષ સાક્ષાત જે જ્ઞાન થાય છે એ જ્ઞાન તો પૂદગલનું થાય છે. આ કીડી છે, જો જીવ છે,
જો જીવ છે એ કીધું તો જીવ તો તમે જોયો જ નથી. તમે તો શરીર જોયું અને શરીરને હલતું જોયું એટલે તમે એક અનુમાન કર્યું કે એમાં જીવ હશે. બાકી તમે જીવને તો જોયો જ નથી. એવી રીતે જેટલા પણ જીવ કે આ જીવ છે, આ જીવ છે, આ જીવ છે, પણ એ જીવ દેખાણા નથી. દેખાય છે એ તો પૂતગલ દેખાય છે, શરીર દેખાય છે. કારણ કે જીવ અરૂપી છે અને જેના વડે હું અત્યારે જાણી રહ્યો છું એ ઇન્દ્રિય છે નિમિત્ત તરીકે, અને એ ઇન્દ્રિય જે નિમિત્ત છે એ અરૂપી વસ્તુને જાણવામાં સમર્થ નથી. એનામાં એક ક્ષમતા નથી કે ઇન્દ્રિય કહે છે કે હે જ્ઞાન, હું તને, હે આત્મા, હું તને મદદ કરીશ જાણવા માટે. મારી શક્તિ એટલી જ છે કે હું રૂપી પદાર્થોને જાણવામાં જ મદદ કરીશ, અરૂપીને નહીં. કારણ કે ચામડી વડે સ્પર્શનું જ્ઞાન, જીભ વડે રસનું જ્ઞાન, નાક વડે ગંધનું જ્ઞાન, આંખ વડે રંગનું જ્ઞાન અને કાન વડે શબ્દનું જ્ઞાન, અને આ 5 ઇન્દ્રિયોથી જાણેલા પદાર્થોના વિચાર કરવા માટે મનનું નિમિત્ત, જે 5 ઇન્દ્રિયોથી જે જાણ્યું એનામાં વિચાર કરે છે, એ કામ મન નિમિત્ત બને છે. તો આ રીતે 5 ઇન્દ્રિય અને મન એ નિમિત્ત બને છે માત્ર પૂતગલને જાણવામાં. કારણ કે આ પૂતગલના ગુણો છે બધા. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ પણ પૂતગલમાં જ હોય છે. એટલા માટે કે અજ્ઞાન દશામાં જે દેખાય છે, આ તો દેખવાની જ વાત કરી છે આંખ વડે, પણ લઈ લેવાનું 5 ઇન્દ્રિય. ઇન્દ્રિય વડે જે જ્ઞાન થાય છે એ જ્ઞાન પૂતગલનું જ થાય છે. હવે બાકીના 5 દ્રવ્યનું જ્ઞાન થતું નથી. કારણ કે બાકીના 5 દ્રવ્યોમાં 5 ઇન્દ્રિય છે, પણ 5 ઇન્દ્રિયમાંથી કોઈ પણ ઇન્દ્રિય આ 5 દ્રવ્યને જાણવામાં સમર્થ નથી. જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. અને અત્યારે તમે જે આ આત્માની વાતને સાંભળવા માટે બેઠા છો તો એ તમને આત્મા તો સંભળાતો જ નથી, શબ્દો સંભળાય છે. શબ્દ તો પૂતગલ છે. તમે જે આત્માની વાતને વાંચો છો એ આત્મા તો વંચાતો જ નથી. એ તો અક્ષરો વંચાય છે, અક્ષરો તો પૂતગલ છે. રંગ છે, આ સફેદ રંગ ઉપર કાળો રંગ દેખાય છે, એને અક્ષર કીધો છે. એ પૂતગલ જ જણાય છે, આ આત્મા નથી જણાતો. અત્યારે એ ઇન્દ્રિય વડે પૂતગલનું જ જ્ઞાન થાય છે. હવે બધા પૂતગલનું જ્ઞાન થાય છે એવું પણ નથી. અમુક પૂતગલનું જ્ઞાન થાય છે. કારણ કે પૂતગલમાં પણ 2 પ્રકાર છે, પરમાણુ અને સ્કંદ. એટલે 5 ભેદનું તો જ્ઞાન થતું નથી. 5માં પણ પછી પરમાણુ, એનું જ્ઞાન થતું નથી ઇન્દ્રિય વડે. પરમાણુ ઇન્દ્રિય વડે પકડમાં આવતા નથી. અને એટલા માટે 5.5 દ્રવ્યનું જ્ઞાન તો ઇન્દ્રિય વડે થતું જ નથી. અને 5.5 દ્રવ્યમાં પણ હવે જે સ્કંદ હોય એ સ્કંદનું પણ પૂરેપૂરું જ્ઞાન થોડું થાય છે. 3 લોકમાં સ્કંધો કેટલા, અને એ 3 લોકના સ્કંધોમાંથી મને કેટલા સ્કંધોનું જ્ઞાન છે, તો એની કમ્પેરિઝન કરતા તો અનંતમો ભાગ થઈ જશે. કે અનંત સ્કંધો છે અને અનંત સ્કંધોમાંથી આ લિમિટેડ સ્કંધોનું જ્ઞાન છે. અને એ જ્ઞાન પણ ખાલી ઇન્દ્રિયોના નિમિત્તથી થઈ જાય છે એવું પણ નથી. અત્યારે આત્મા છે, આ આંખ છે, આત્મા અને આંખ, અને આ સામે અક્ષર. અત્યારે આંખ બંધ કરું છું તો આ અક્ષરનું જ્ઞાન થતું નથી. આંખ ખુલ્લી રાખું છું તો જ્ઞાન થાય છે. એટલે આ અક્ષરોના જ્ઞાન માટે મને આંખના નિમિત્તની જરૂર પડે છે અત્યારે, અને આ વસ્તુની પણ જરૂર પડે છે. ઓબ્જેક્ટ જે જ્ઞેય એ પણ સામે જોઈએ. એ ત્યાં અહીંયા પડ્યો હોય, તિજોરીમાં બંધ પડ્યો હોય તો એ મને અત્યારે નથી જણાતો. આ અક્ષરો એ મારી હાથમાં લઈને પાના ખોલવા પડે છે ત્યારે હું એને જાણું છું.
ને પાના પણ ખોલેલા હોય અને બહુ આંખની નજીક હોય, તોય નહીં જણાય, બહુ દૂર હોય તોય ન જણાય. એટલે એ આંખ અને એ વસ્તુ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ પણ પ્રોપર હોવું જોઈએ, તો જ્ઞાન થાય છે. આ બધી જ્ઞાનની પરાધીનતા બતાવું છું કે વર્તમાન જ્ઞાન એવું પરાધીન છે કે થોડું આમ નજીક આવે તો પણ નથી જાણતું, દૂર જાય તો પણ નથી જાણતું, ઇન્દ્રિયો વિના નથી જાણતું. ઇન્દ્રિયોથી જ્યાં જાણવાની વાત છે, આ સિદ્ધાંતમાં લગાવવા જેવો છે. બહુ નજીક એ નથી જવાનું તોય તમે નહીં જાણી શકો, બહુ દૂરે નથી જવાનું તોય નહીં જાણી શકો. કોઈ વ્યક્તિની પર્સનલ લાઈફમાં એટલું નજીક એ નહીં જતું રહેવાનું. એટલે ને જો ઓળખાણ એ કરી શકે, બહુ નજીક ગયો તો એને ઓળખી નહીં શકે, તો એને દેખાશે નહીં, એને દૂર જશે તોય નહીં, એને લિમિટેડ ડિસ્ટન્સમાં જ રહેવાનું છે. અત્યારની ભૂમિકા અત્યારે અજ્ઞાન દશા છે, અને અજ્ઞાન દશામાં તમે વધારે નજીક જશો તો તમે એના પાડોશી બનશો, અને પાડોશી બનશો તો તમને બધા, જયારે તમે પહેલી વાર મળ્યા ત્યારે તો ગુણોની જ ખબર હતી, અને એને પણ એવી રીતે જ વર્તન તમારી સાથે કર્યું હતું જે તમારા એના જેટલા ગુણો હતા બધા એક સાથે બતાવી દે, અને તમે પણ એવું જ રિટર્ન કર્યું હતું. બે ના ભાવ એ હતા જેટલા બને એટલા સારા દેખાવીએ આની સાથે, કે જેને પણ ફર્સ્ટ ટાઈમ મળીએ ત્યાં આપણે એ રૂપમાં જ પ્રેઝન્ટ થઈએ છીએ. પછી ધીરે 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 નબળાઈ થી, કારણ કે કન્ટિન્યુટી રહેતી નથી, બનાવટ હતી ને, બનાવટ લાંબો કાળ ટકતી નથી. એટલા માટે જે અસલી રૂપ હોય છે થોડા થોડા દિવસોમાં પ્રગટ થતું જાય છે, પ્રગટ થતું જાય છે, ખબર પડે છે. અને એમાં ખોટું પણ નથી કે ખબર પડે છે, બરાબર છે, આ સ્વરૂપ છે વસ્તુનું, ખબર પડે, અને ખબર પડે છે ને એટલે મારે નથી પાડવી, એટલે મારે નજીક નથી જવું, કારણ કે આવું થવાનું જ છે. એ કેમ છે આવું? આવા નજીકમાં ગયા ત્યારે મને ખબર પડી આવા છે, તો એ દ્વેષ થવો જોઈએ. તો એવું જ હોય, એવું જ હોય, એટલા માટે તે નજીક જવાની ના પાડી. રામચંદ્રજી વનમાં જતા હતા તો એમને એક બગલાને જોયો. સરોવરમાં બગલો એકાગ્ર ચિત્ત બિલકુલ ઉભો હતો, અને ત્યાં એ બગલાએ રામચંદ્રજી એના વખાણ કરે છે કે હે બગલા, તું પશુ થઈને પણ આટલો, એટલે પક્ષી થઈને પણ આટલો તું એકાગ્ર ચિત્ત વાળો છે. તારા જેવો મેં મનુષ્ય પણ જોયો નથી કે જે આટલી એકાગ્ર સાધના કરતો, આટલો એકાગ્ર થઈને કઈ તને પડી નથી, કોણ આવે છે કોણ જાય છે, બિલકુલ સ્થિર છે, તું બહુ મહાન છે. એટલે અંદરથી માછલીઓ કહે છે કે રામચંદ્રજી તમે જેના વખાણ કરો છો એ બગલો અમારા ખાનદાનના ખાનદાન સાફ કરીને બેઠો છે, ખાઈને બેઠો છે. એ એટલો સારો નથી. અત્યારે એનું રૂપ અત્યારે શાંતિથી તમને લાગે છે સારો, બાકી એનું શું રૂપ છે એ અમે પાડોશી એના છીએ એટલે અમને ખબર છે. જે પાડોશી હોય એને ખબર હોય એના દુર્ગુણો કેવા છે. એટલે પાડોશી નહીં બનવું બસ, કોઈ ઇન શોર્ટ પાડોશી બનવામાં સુખ નથી. એ ઉલટો ધર્મના ક્ષેત્રમાં પણ આ વાત લેવા જેવી છે. એટલા માટે શાસ્ત્રોમાં આ તમારી વાત મને ગમે છે કે તમે આચાર્ય ઉપાધ્યાય અને સાધુના ગુણો જાણવા બેસો છો, જાણો, એ જાણવા જ જોઈએ. કોઈ વ્યક્તિગત ગુણોને જાણવા માટે જયારે બેસીએ ત્યારે દ્વેષ થવાના જ છે, કારણ કે અત્યારે ચારિત્રહીન હોય, કળિયુગ છે, પાંચમો કાળ છે, તો દ્વેષનું કારણ બનશે. દ્વેષનું કારણ બને છે તો જાણવા જ શું કામ જઈએ? નથી જાણવું, બહુ સારી વાત છે, પણ એટલું તો જાણવું જોઈએ કે સાચા ગુણ કોને કહેવાય, સાધુનું સ્વરૂપ શું હોય, ઉપાધ્યાયનું સ્વરૂપ શું હોય, આચાર્યનું સ્વરૂપ શું હોય. કારણ કે જેને આપણે નમસ્કાર કરીએ છીએ એ સ્વરૂપ તો આપણા જ્ઞાનમાં હોવું જોઈએ, એની પૂરેપૂરી ક્લેરિટી હોવી જોઈએ. એમાં તો 1% પણ બાકી નહીં રાખવું જાણવાનું.
અને આ વ્યક્તિગત એક તકો પણ જાણવા નહીં જવું, એને તો પૂરેપૂરું અવોઇડ કરવું. ત્યારે ખરેખર આત્માની નિર્મળતા ત્યારે પ્રગટ થાય છે. તો અહીંયા પણ એ કે પૂતગલ તમે નજીક નથી જવાનું, દૂર નથી જવાનું, તો અહીંયા જ્ઞાન થાય છે. આમાં આપણે ઇન્દ્રિય વડે જ્ઞાન થાય છે. હા, એ મન જે છે એ કઈ એ વસ્તુ છે એ પણ બતાવો. 5 ઇન્દ્રિય અને મન જે છે એ એના થકી વિચાર થાય છે. જે વસ્તુ તમે જાણી એ વસ્તુને જાણીને એમાં તમારે જે વિચારથી એ તો ખબર પડી કે આ આગ છે, આમાં હાથ નાખવા જેવો છે કે નથી નાખવા જેવો, આવો જે વિચાર કરવાની જે શક્તિ છે એ મન જેને હોય છે એની પાસે જ હોય છે. અને એટલા માટે જે વિચાર કે હું કોણ છું, મારું સ્વરૂપ કેવું છે, હું ક્યાંથી થયો છું, આ બધા જે પ્રશ્ન થાય છે એ પ્રશ્ન એને જ થાય છે જેને મન હોય છે, આવો વિચાર. અને એટલા માટે જ કીધું છે કે ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા માટે પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય જ જાય છે મન વાળા. મન વગરના તો જાનવર ન જ જતા. જાનવરને પણ મન હોય છે, જાનવરને મન હોય છે, પણ બધા જાનવરોને મન હોય એવું નથી. એટલે તિર્યંચ ગતિમાં બધાને મન હોય એવું નથી. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય સુધીના તિર્યંચને તો મન જ નથી. અસંગની પંચેન્દ્રિય પણ હોય છે, જે મન વગરના પંચેન્દ્રિય તિર્યંચો. મન વાળા તિર્યંચ જે છે વિચાર કરી શકે. એટલે જે ત્રિભુવન में जीव अनंत सुख चाहे दुख ते भयवन ताते दुखहारी सुखकार कहे सीख गुरु करुणातार. એ ઉપદેશ આપે છે. અને કોને આપે છે? કરુણાથી ઉપદેશ આપે છે. તાહી સુનો ભવી મન થીર આન જો ચાહો અપનો કલ્યાણ. હે ભવ્ય જીવ, આ વાતને ધ્યાનથી સાંભળો મન સ્થિર કરીને. ભવ્ય જીવ માટે વાત કરી છે, જેને મન હોય એ. પેલા તો અસંગી પંચેન્દ્રિય એ તો પ્રાપ્તિ, મનની પ્રાપ્તિ પૂરી નથી કરતા. તેમનું તો આયુષ્ય પણ અલ્પ જ હોય છે. પણ એ જીવ હોય છે, આ તો એની વાત કરે છે. એવી રીતે તો આ પણ બધા એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, એકેન્દ્રિય જીવનું આયુષ્ય તો શ્વાસના 18મા ભાગના તે મરણ થઈ જાય છે, પણ એ કેન્દ્રિય હોય છે જેને મન નથી. એ રીતે મન જેની પાસે છે એ સંઘની પંચેન્દ્રિય છે, એ વિચાર કરી શકે છે. આ જે 5 ઇન્દ્રિય અને મન અને બ્રેઇન એક વસ્તુ નથી. મન અને મગજ, માઇન્ડ અને બ્રેઇન. મન એટલે માઇન્ડ છે, મગજ એટલે બ્રેઇન છે. એક અહીંયા છે, એક અહીંયા છે. હૃદયમાં સ્થિત છે. હૃદયના મધ્ય ભાગમાં. મગજ 2 હોય, મન 2 ન હોય. નાનું મગજ ને મોટું મગજ. આપણે ભાવમન કહીએ, બે ભાવમન, દ્રવ્યમન. અહીંયા તો એક જ મન છે, એ દ્રવ્યમન. એ ભાવમન તો જ્ઞાન છે. જે દ્રવ્યમનના નિમિત્તથી જે થતું જ્ઞાન છે એ જ્ઞાનનું નામ ભાવમન છે. અને જેવી રીતે જે આંખ છે એ દ્રવ્યેન્દ્રિય છે, એના નિમિત્તથી જે જ્ઞાન થાય છે ભાવેન્દ્રિય છે. એ પણ દ્રવ્યમન છે, એ ફિઝિકલ છે, પૂતગલ છે. મનોવર્ગણાથી બનેલું, મનોવર્ગના એનું રો મટીરિયલ છે અને આ એનું પ્રોડક્શન છે. સેન્ટેન્સ પૂરું શું છે? કયું? મનોવર્ગનાથી બનેલું. મનોવર્ગનાથી બનેલું જે છે એ દ્રવ્યમન છે. અહીંયા એ ફિઝિકલ છે, એ એટમ્સ નું કલેક્શન છે. પણ ભાવમન જે છે એ તો આત્માનું નોલેજ છે. તો એ ભાવમન ફરી આત્માના ગુણ થઈ ગયા. હા, એ આત્માની પર્યાય થઈ ગઈ. અને આ મન જે છે, ક્ષયોક્ષમ જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ આ મન, ભાવમન ને ભાવેન્દ્રિય. એ ક્ષયોક્ષમ જ્ઞાન છે, જે 5 ઇન્દ્રિય ને મનના નિમિત્તે થતું જ્ઞાન, એ બધું ક્ષયોક્ષમ જ્ઞાન. ભાવમનને પણ ભાવેન્દ્રિયના ફોર્મમાં લીધું છે. ક્યાં? એક જ વર્ડ બનાવીને કે ભાવેન્દ્રિય એટલે ભાવમન ઇન્ક્લુડ છે. ભાવેન્દ્ર તો ખાલી આમ વ્યવહારથી કીધું છે કે ભાવેન્દ્ર તો કઈ હોતું જ નથી.
ભાવેન્દ્રિય કેમ કઈ હોતું નથી? એ છે ને જે આ ક્ષયોક્ષમ જ્ઞાન એ જ ભાવેન્દ્રિય છે. વ્યવહારથી કહીએ ને, બાકી તો એ આત્માનું જ્ઞાન છે. આત્માનું જ્ઞાન છે. આત્માને તો ઇન્દ્રિય હોતી નથી. આત્માને ઇન્દ્રિય હોતી, પણ આત્માને ઇન્દ્રિય નથી, પણ ઇન્દ્રિયના નિમિત્તથી જે જ્ઞાન થાય છે એ જ્ઞાનને ભાવેન્દ્રિય એટલા માટે કીધું છે. આત્માના નિમિત્તથી જેનું જ્ઞાન થાય છે, આત્માને જે નિમિત્તથી થાય છે એને આપણે એમ કહીએ કે ઇન્દ્રિય સુખ. હવે ઇન્દ્રિયોને તો સુખ હોતું જ નથી, પણ આત્મા જે ઇન્દ્રિયો થકી સુખ લે છે એ સુખનું નામ ઇન્દ્રિય સુખ. ઇન્દ્રિય દ્રવ્ય મન શું કામ કરે છે? ભાવ મન ઇન્દ્રિય. અરે જેમ અત્યારે હું તમે બેઠો છું ને તમને જાણું છું, તો તમારું જ્ઞાન મને થયું, આ જ્ઞાન થયું આંખથી, બરાબર? તો આંખ એ દ્રવ્યેન્દ્રિય, આ જે આંખ ફિઝિકલ, અને એ જે જ્ઞાન થયું ત્યાં વસ્તુપાલભાઈ એનું નામ ભાવેન્દ્રિય. એ જ્ઞાનનું નામ ભાવેન્દ્રિય. અને એવી રીતે જ છે કે હું તમારો વિચાર કરતો હોઉં તો વિચાર કરું છું, એ વિચારનું નામ છે ભાવ મન. અને જે આ મન અહીંયા દ્રવ્ય મન એમાં નિમિત્ત બને છે, એ વિચાર કરું છું એ મોમેન્ટે, એનું નામ દ્રવ્ય મન છે, જેના નિમિત્તથી આ વિચાર થાય છે. તેમાં દ્રવ્ય મન શું ભાગ ભજવે છે? ઇન્દ્રિયથી જણાયો, ભાવ મને વિચાર કર્યો, દ્રવ્ય મને શું કામ કર્યું? દ્રવ્ય મને શું કામ કર્યું? નિમિત્ત બન્યું. જેમાં આંખે શું કામ કર્યું હતું તમને જાણવા માટે? નિમિત્ત બની. એવી રીતે દ્રવ્ય મન વિચાર કરવા માટે નિમિત્ત બન્યું. જે બી વિચાર આવે છે મનથી જ આવે છે, મનના નિમિત્ત. આ નિમિત્ત એટલે બાજુ આંખથી હું આમને જાણું છું એમ નહીં, આંખના નિમિત્ત થી જાણું છું. એટલે દ્રવ્ય મનના નિમિત્ત થી ભાવ મન થાય છે. ભાવમન એટલે વિચાર. આપણે કહીએ ધર્માસ્તિક એના જેવું થયું ને, નિમિત્ત છે. નિમિત્ત છે ગતિ કરવા માટે, તો આ વિચાર કરવા માટેનું આ નિમિત્ત છે. આ પાઠ છે. બિલકુલ બિલકુલ. એક છોકરો છોકરી જાય છે, એ ભાઈ વિચાર કરે છે કે ભાઈ બહેન જઈ રહ્યા છે. હું વિચાર કરું છું કે એ બે લવર્સ છે, અને બીજો કોઈ ભાઈ વિચાર કરે છે કે બે કોઈ જુદા છે. તો આમાં દરેકના મનના વિચારથી જ ભાવ હોય છે કે આ વસ્તુ પોતાના માઇન્ડથી હોય છે. બસ એમાં બે વસ્તુ ઇન્ક્લુડ છે. એક તો જ્ઞાન થયું આ જઈ રહ્યા છે, અને પેલા વિકલ્પો થઈ ગયા. એ જ્ઞાન નથી, એ વિકલ્પ થઈ ગયા. જે મારા એ બંને ભાઈ બહેન છે, એમાં એના રાગ દ્વેષના ભાવ ને એમાં એના કશાય ભાવ એમાં ઇન્વોલ્વ છે. તો ત્યાં મને તો ખાલી જાણ્યું કે જઈ રહ્યા છે, આ તો ઇન્દ્રિય જાણ્યું. એ ભાવમન એ ભાવેન્દ્રિય અને ભાવમન એનો વિચાર કરે છે. પણ એ વિચારને એ રાગના ભાવ એ વચ્ચે પણ ડિફરન્સ કરવાનો. એ વિચાર એમાં જોડાયેલો છે. એક તો વિચાર ચાલતો હોય અને એના અંદર રાગ સહિતનો વિચાર ચાલતો હોય. આપણે જે અત્યારે આજે ચાલે છે ને કે માનો ભાઈ બહેન જઈ રહ્યા છે, એ તો એમાં રાગ મિશ્રિત વિચાર છે. એમાં જેટલો અંશ જ્ઞાન વાળો છે, વિશેષ જ્ઞાન વાળો, એ વિશેષ જ્ઞાન વાળો અંશ છે એ બધું તો ભાવમન છે, અને જે અંદરમાં કષાયો વાળો અંશ છે એ બધો આ રાગ દ્વેષ વાળો છે. એમાં દ્રવ્યમન વિકલ્પ કરે છે, એ દ્રવ્યમન કરે છે. દ્રવ્યમન તો કઈ કરતું છે, તો આંખ કઈ કરતી નથી, દ્રવ્યમન છે. કઈ નથી કરતું, એ ખાલી મીડિયમ છે. પણ દ્રવ્યમનમાં હું એ જ પૂછવાનું, એ તો ફિઝિકલ વસ્તુ છે, તેમાં હાથ કઈ કરતું નથી, આંખ કઈ કરતી નથી, તો ખાલી મીડિયમ બને છે. એટલે દ્રવ્યમન કઈ નથી કરતું, બધું જે થાય છે બધું ભાવમન. જે વિકલ્પી કરે છે એ ભાવમન જ કરે છે. દ્રવ્યમન નિમિત્ત તરીકે છે. એટલે એક વિશેષ છે દ્રવ્યમન જેને હોય એ સંગીત પંચેન્દ્રિય કહેવાય ને, એને જ્ઞાન, એને જ વિચાર હોય, જ્ઞાન નહીં વિચાર. બાકી તો ભાવમન તો નિગોદ ન હોય, એટલે પડેલું જ છે, ના હોય. કારણ કે દ્રવ્યમન હોય તો દ્રવ્યમનના નિમિત્તથી થતું જ્ઞાન એનું નામ ભાવમન છે. આ ડેફિનેશન તમે સમજ્યા બધી. દ્રવ્યમનના નિમિત્તથી જે થાય એ ભાવમન છે. જ્યાં એ નિમિત્ત નથી તેને ભાવમન કેવી રીતે કહેવાય? ત્યાં તો ભાવ ઇન્દ્રિય જ છે. ઇન્દ્રિયોથી જ જ્ઞાન થઈ રહ્યું છે ને, સ્પર્શન ઇન્દ્રિયથી જ. રસન ઇન્દ્રિય પણ નથી જતો એકેન્દ્રિયને. તો કન્ફ્યુઝન એ થઈ ગયું છે કે જ્ઞાન અને વિકલ્પને અમે સાથે મિક્સ કરી રહ્યા છે.
એટલે જ્ઞાનનું કામ ખાલી જાણવાનું ને વિકલ્પનું એ રાગાદી રૂપ પરિણમન જે થઈ રહ્યું છે એ વિકલ્પ છે. રાગ સહિત જાણીએ એ વિકલ્પ. એટલે ભાવમન જેવી કોઈ ફિઝિકલ આઈટમ નથી, દ્રવ્યમન હોય એના જ તમને જે જ્ઞાન થાય એને ભાવમન કહેવાય. ભાવમન એ નોલેજ છે. દ્રવ્યમન થતા જે જ્ઞાન થાય છે એને ભાવમન કહેવાય. એ વિશેષણ આપવું જ્ઞાનનો પ્રકાર, જ્ઞાનનો જે પ્રકાર છે. અને બે ને ભેદ પાડ્યા જ નથી, ભાવમન ને ભાવેન્દ્રિય એને બે ને એક કઈ ભાવેન્દ્રિય કહી દીધા છે. એ સમય સારની 31મી ગાથામાં વાત કરી છે. વિચાર એમ થાય કે નિબોધમાં આપણે વાત કરી કે કાલે જે રીતે એને ખબર પડે કે હું જન્મ્યો હું મર્યો, હું જન્મ્યો હું મર્યો, એવું તો જીવને ખબર પડ્યા કરે છે. એટલું જ્ઞાન એને હોય છે. તો એ જ્ઞાનમાં એને રાગાદી ભાવ ને એ બધા નથી હોતા, એમને કરતા કે રાગાદી ભાવ એ બધા નથી બનતા એમને, કેવું નથી હોતું એમને કે ખાલી હું જન્મ્યો હું મર્યો એમાં રાગાદી ભાવ થાય છે. એમાં એમને મનની જરૂર નથી પડતી. ના, જરૂર નથી. એવી રીતે જો મનની જરૂર રાગાદી ભાવ માટે પડતી જ હોય તો એકેન્દ્રિય થી અસંગની પંચેન્દ્રિય સુધીના બધા જ જીવને બંધ વગર ના કેવા પડે. મહાદુખી તો એ છે. ખાલી ખબર પડે છે, વિચાર નથી હોતા. એને વ્યક્ત કરવા માટેના વિચારો નથી કરતો. પીડા ભોગવે તો છે. પેરાલિસિસ જેને થયો છે એની જેવી એની હાલત છે. પાણીની ઈચ્છા થઈ છે, પાણી બોલવાની ઈચ્છા છે, બોલાતું નથી, જવાતું નથી, કોઈ લાવતું નથી, દુઃખ થાય છે પણ દુઃખને વ્યક્ત નથી કરી શકતું. બધું છે. એવી તેની હાલત છે કે ઠંડી જાય ફ્રીજમાં મૂકી દે, ઠંડીને સહન તો કરે છે. બટાટા ફ્રીજમાં મૂક્યા, ઠંડીને સહન તો કરે છે. એ બોલતા નથી, એ વ્યક્ત નથી કરતા, પણ દુઃખને સહન કરવાનું તો છે જ ત્યાં. અને એવું કીધું ખબર નથી પડતી એમને, ભોગવે જ છે, ખાલી ભોગવે, કઈ કરવાનું નથી. ત્યાં વિચાર છે આ દુઃખ ક્યાંથી મને થાય છે. તમે એનો વિચાર કરીને કદાચ એની માટે તમે ત્યાં કર્મ ચેતના નથી, કર્મ ફળ ચેતના છે, ખાલી ફળ જ ભોગવવાનું છે. દેખાણું મનથી ભાવેન્દ્રથી આપણે વિચાર કીધો, પછી આગળ આત્મા પ્લસ આજ આત્માની બે પર્યાય, દેખવાની વાળું જ્ઞાન, વિચાર વાળું જ્ઞાન. આ જ્ઞાન નો વિશેષ પ્રકાર છે એ વિચાર છે. એ જ આત્માની પર્યાય છે. એ બધી આત્માની પર્યાય, જ્ઞાન પર્યાયો છે. વિશેષ પણ એ દ્રવ્યેન્દ્રિયના નિમિત્તથી થયેલી પર્યાયો છે, એટલા માટે એ જ્ઞાનને ભાવેન્દ્રિય કીધું છે. એ જ્ઞાનને આત્માનો સ્વભાવ નથી કીધું. એ વ્યભિચાર વાળું જ્ઞાન કીધું છે. એ બુદ્ધિ વ્યભિચારીણી છે કે પોતાની હોવા છતાં ઇન્દ્રિયોના માધ્યમથી પરને જાય છે, જાણવા જાય છે. જેવી રીતે કોઈ સ્ત્રી સ્વપુરુષને છોડીને પોતાની હોવા છતાં પર પુરુષ પાસે જાય તો એ વ્યભિચારીણી છે પોતાની, પણ જાય છે બીજે પરમાં. એવી રીતે મારું જ્ઞાન પોતાના આત્મામાં સ્થિર ન રહીને આને જાણવા જાય છે તો એ જ્ઞાન પણ વ્યભિચાર વાળું જ્ઞાન છે. ભલે છે મારું પોતાનું તોય એ દોષ વાળું છે. કે એને જાણવાનો સ્વભાવ છે. ભગવાન તો આખા જગતને જાણે છે, તો હું તો આ બે ચારને જાણું એમાં શું વાંધો? પોતાને જાણીને અનંતને જાણવાની છૂટ છે, પણ પોતાને જાણ્યા વગર એકને જાણવાની છૂટ નથી. જયારે આપણે આગળ વધીએ એમાં આત્માનું ચિંતન જયારે કરવા બેઠા છે આપણે, એટલે ટ્રાય કરી રહ્યા છીએ, જયારે જે વિચારો આવે છે એના ઉપર આપણે ધ્યાન રાખીએ તો એમાં શુભ વિચાર જે હોય એને કોન્સન્ટ્રેટ કરવા. આગળની પ્રક્રિયા શુભ વિચારને અત્યારે તો અત્યારની ભૂમિકામાં એ કરવાનું, એ પછી આગળ સર્ચ થશે. હજી આગળ જતા આપણે અત્યારે તો જ્ઞાન પ્રાપ્ત કરવાનું. જાણો જેમ જેમ જાણશો એમ તમારા જ્ઞાનના પડખા ખુલશે. અત્યાર સુધી જે બધી ભ્રાંતિઓ પડી હતી બધી ભ્રાંતિઓ નીકળશે. જેનું જેટલા અંશે સમાધાન થશે એટલા અંશે તમારું આચરણ પણ ઓટોમેટિક અંદરથી તો બદલાઈ જશે, બહારથી હજી ન આવે. એનું કારણ છે ઘણા કારણો. માન્યતામાં ચેન્જ થઈ જશે અમારું, અને બહારથી ટ્રેક્શન કનેક્ટેડ ટુ મન. ઘણા દિવસથી મારા ડાઉટ હતો કે મન થાય જેટલા પ્રશ્નો એ કરો, વાંધો નહીં. ક્લેરિટી બધાની થશે, વાંધો નહીં. એક ક્લાસ વધારે થશે, પણ તમારું જેટલું ક્લેરિટી થશે
તો આગળના બધા તમારા કે તમારા મનમાં જે ભ્રાંતિઓ થતી હશે એ જો અત્યારે ક્લિયર નહીં થાય તો આગળના પ્રશ્ન પછી બધા વ્યર્થ એ સમજાય પણ સમજાય પણ જ્યાં સુધી ક્લિયર ના થાય પડકું જ ક્લિયર ના થાય આગળ તો પછી તો અને એમાં કોઈ એવી વાત પણ નીકળે માનો કે તમે કોઈ મને એક પ્રશ્ન પૂછો અને એનો જવાબ હું આપતો એ જવાબ જે આપતો એ જવાબ એમને આવડતો જ ન હોય એ જવાબ એમને ખબર જ ન હોય એ ટોપિક એવો કોઈ નીકળે અંદરથી એ પણ એક જાણવાનું છે કરીશું આ પણ બધું કરીશ જેટલું બને કોશિશ કરું છું સ્પીડથી લેવાની મારો એક નિયમ છે જ્યારે પણ હું ભણાવું ત્યારે મારે પૂરું કરવાનો ભાવ નથી હોતો મારો ભાવ એ હોય છે કે એ આત્માની દશા આ ક્લાસથી કેટલી ઊંચી આવી એ લક્ષ્યમાં રાખું છું આ એક નિમિત્ત છે આ તો માધ્યમ છે કે આના પછીનો પોઈન્ટ આના પછીનો પોઈન્ટ આ એક મેઇન વસ્તુ એ હોવી જોઈએ ફટાફટ આજે ના હું ધારું 300 પૂરા કરાવી દઉં એક જ ક્લાસમાં પણ એ નથી કરવું કારણ કે જે લેવલે મારે કરાવવું છે ને એ લેવલે હું કરાવું જો તો આ આંખ વડે જે જ્ઞાન થાય છે ફરીથી જો આ આંખનું નિમિત્ત છે આ જ્ઞેય છે જ્ઞેય અને આંખ વચ્ચેનું ડિસ્ટન્સ પણ જોઈએ એટલે અત્યારે આત્માના જ્ઞાનની પરાધીનતા કેવી છે કે એને પેલા તો આંખનું નિમિત્ત જોઈએ છે બીજું વસ્તુ સામે જોઈએ છે અને વસ્તુ અને આંખ વચ્ચેનો ડિસ્ટન્સ પણ પ્રોપર જોઈએ છે વસ્તુ સામે પડી હોય આ સામે જ છે ડિસ્ટન્સ બરાબર નથી તો જ્ઞાન થતું હવે ડિસ્ટન્સ બરાબર છે આંખ પણ ખુલ્લી છે આત્મા પણ છે હવે જ્ઞાન થાય છે કે થાય છે હજુ એક નિમિત્તની જરૂર પડે છે એ નિમિત્તની ખબર નથી પડતી પણ એ નિમિત્ત બહુ મોટું નિમિત્ત છે પ્રકાશ હમણાં અંધારું થઈ જાય તો આંખે ખુલ્લી હોય આત્મા પણ હોય અને અક્ષર હોય જ્ઞાન નહીં છે પ્રકાશ એક એ નિમિત્ત છે પ્રકાશ એ શું છે એ પૂતગલ પરમાણુ છે પ્રકાશ એ પૂતગલ પરમાણુ છે જેમાં કાગળ છે આ એટમ્સ નું કલેક્શન છે એવી રીતે પ્રકાશના એટમ્સ હોય છે અને અંધારાના એટમ્સ હોય છે એ પ્રકાશના એટમ્સ એ પર્યાયથી બદલાઈને અંધકાર રૂપે થાય છે એ પર્યાય જ છે આ પ્રકાશ રૂપ પર્યાય છે આજે મારા ને તમારા વચ્ચે આ પ્રકાશના એટમ છે એટલે અત્યારે તમે મેં ચશ્મા નથી પહેર્યા ને આંખની આડે ચશ્મા નથી પણ આ પ્રકાશના ચશ્મા તો છે જ તે આ ચશ્મા ન હોય તો હું તમને ન જોઈ શકું અને જે ઉલ્લુ હોય છે ઘુવડ છે ઓલ એને અંધકારના ચશ્માની જરૂર પડે છે એને અજવાળામાં નથી દેખાતું તો બધાને એ પરાધીનતા છે એવું નથી કે અજવાળું હોય તો જ્ઞાન થાય અંધારું હોય તો પણ થાય જેની જેવી એ જેવું નિમિત્ત જેવી જીવની યોગ્યતા એની ઇન્દ્રિયો કેવી છે એ પણ કે આ ઇન્દ્રિય થકી મને પ્રકાશના નિમિત્તની જરૂર પડે છે બીજા ઇન્દ્રિયમાં બીજી જરૂર પડે બધાના ચશ્મા અલગ હોય કોઈને દૂર ના હોય કોઈને નજીક ના હોય કોઈને અંધારા ના હોય કોઈને અજવાળા ના હોય ચશ્મા લાગેલા છે ચશ્મા વગરના કોઈ નથી આ એક આંખ ઉપરથી સમજાવ્યું આવી રીતે લેવાનું ચારે ચાર ઇન્દ્રિયોમાં એ પરાધીનતા છે કાનથી પણ શું કીધું થોડું નજીક આવે છે એનું ડિસ્ટન્સ પ્રોપર જોઈએ થોડું નજીક તો ધીરે ધીરે બોલો આટલું જોરથી ન થોડા દૂર જાય છે ફોનમાં વાત કરતી ફોન દૂર રાખવો પડે તોય નથી સમજાતું નજીક રાખે તો એટલે નજીકમાં એને જ સમજાતું બહુ દૂરમાં એને જ સમજાતું એનું પણ ડિસ્ટન્સ પ્રોપર જોઈએ એટલે જલ્દી કરીએ નહીં સમજાય એને તો એ તો જોશે જ તે એ તો સ્પર્શ ઇન્દ્રિય રસ ઇન્દ્રિય બે ઇન્દ્રિયમાં તો ટચ જ કરવું પડે છે આ જે અત્યારે જે જ્ઞાન છે એ જ્ઞાન અત્યારે 5 ઇન્દ્રિયના માધ્યમથી થાય છે એટલા માટે 5 ઇન્દ્રિયના માધ્યમથી થતું જ્ઞાન પૂતગલનું જ જ્ઞાન હોય પૂતગલના લિમિટેડ સ્કંધોનું જ જ્ઞાન હોય એટલા માટે આ પ્રશ્નનો જવાબ એ છે કે જે આંખ વડે ન દેખી શકાય એ 5 દ્રવ્ય જીવ ધર્મ અધર્મ આકાશ કાળ તો હોય જ છે સાથે પૂતગલ પરમાણુ પણ હોય જ છે સાથે સૂક્ષ્મ સ્કંદો પણ હોય જ છે એવા કેટલાય સ્થૂળ સ્કંદો પણ છે જે આંખ વડે આપણને અત્યારે તો દેખાતા નથી દેખી શકાય છે દેખાતા નથી આ બધા તો પરમાણુ ને બધા તો દેખી શકાતા પણ નથી આટલી વસ્તુ ક્લિયર છે આમાં કઈ ડાઉટ હોય તો પૂછી લો મેં પ્રશ્ન સંબંધી ડાઉટ હોય ને એ જ પૂછવાના બીજા આગળ ના એ તો ઘણા બધા ક્વેશ્ચન છે નહીં આમ એક ક્વેશ્ચન મનમાં હતો કે મેં મન કઈ વાંધો નહીં કહી દો ક્લિયર કહી દો તમારી
એ ઘણા બધા ક્વેશ્ચન આવી સમજવા બાકી છે ને, એટલે એ તો ભગવાન પ્રશ્ન સંબંધી ક્વેશ્ચન હોય. મારે તો એ વિશેષતા છે. મને તો કેટલાય લોકો કહે કે તમારી સીડી ને બધું સાંભળીએ ને, કોઈ લોકો ચાલુ પ્રવચન તમને કઈ પૂછે તો કોઈ દિવસ એમ નથી કીધું ના ના હું નહીં જવાબ આપું, આ શું કામ વચ્ચે પૂછે. એક જ વાત આ કહું છું હા હમણાં કહું આ વાત કહું. શા માટે કે આવા પ્રશ્ન પૂછવા વાળા અંદર આ પ્રશ્ન કોણ પૂછે છે ખબર છે? જેને ખરેખર કંઈક અંદરમાં મૂંઝવણ છે, જેને કંઈક કરવું છે, જે કંઈક થાક્યો છે. બાકી તો આ કરવું છે ઠીક છે, આ રૂટીન એમ નહીં, સોલ્યુશન કરવું છે પ્રશ્ન પૂછે છે બાકી કોણ પૂછે? તો એના કારણે એટલું ખરું કે ભાઈ આ બધા ગ્રુપમાં બેઠા હોય બીજાને પછી કંટાળો આવે, એના કરતા પર્સનલ પાછળથી એકલા પૂછી લે તો વધારે સારું. એ પણ કહું એક વધારે વિવેક કહેવાય. વિશેષ હોય તો પછી વધારે ડિટેલમાં લેવાય એમ એ રૂપે. આગળ 70મો પ્રશ્ન છે, આત્મા અનાદિ અનંત છે એટલે શું? આત્મા અનાદિ અનંત છે એટલે આત્મા નિત્ય છે. નિત્ય છે. આ નિત્યપણાની વાત, અનાદિ અનંત. અનાદિ એટલે જેની આદિ નથી અને અનંત એટલે જેનો અંત નથી. અનાદિ પણ કેવળ જ્ઞાનમાં જણાય છે અને અનંત પણ કેવળ જ્ઞાનમાં જણાય છે. પણ આત્મા અનાદિ અનંત આત્મા એ મને જણાઈ શકે છે, એ કેવળ જ્ઞાનની રાહ જોવાની નથી. સમજ્યા? અનાદિ એ કેવળ જ્ઞાનમાં જણાય છે, અનંત કેવળ જ્ઞાનમાં જણાય છે, પણ અનાદિ અનંત આત્મા જે છે એ મને અત્યારે પણ જણાવી શકે છે. જેનો ઉત્પાદ અને વ્યય ઉત્પન્ન થયો નથી ને નષ્ટ થતો નથી, એ અનાદિ અનંત છે. નિત્યપણા પેલા તો એ કે આત્મા છે. શ્રીમદ રાજચંદ્રજી આત્મસિદ્ધિમાં આ પદ રાખ્યું છે, 6 પદમાં આત્મા છે ને આત્મા નિત્ય છે. બીજું પદ આત્મા નિત્ય છે. નિત્ય છે. એ કેટલો કાળ, આ કાળને બતાવે છે કેટલો કાળ આત્મા રહેશે. પેલા તો છે કે નહીં? દુકાનમાં જઈએ તો પેલા દુકાનદારને પૂછીએ છીએ કે આ વસ્તુ તમારી પાસે છે કે છે, પેલા એની અસ્થિ છે કે નહીં, એ છે. બીજો ક્વેશ્ચન એ હોય છે કે આની કઈ ગેરંટી વોરંટી છે, કેટલું ટકશે. પહેલા એ પ્રૂવ કર્યું છે કે આત્મા છે. પછી શિષ્યએ પૂછ્યું કે એની ગેરંટી વોરંટી કઈ? તો કે હા કે એ નિત્ય છે. ગુરુની પાસે જઈને કે આત્મા છે અને એ નિત્ય છે. તો એનો એ નિત્યપણાના ઉપર એવો વિચાર કરવાનો છે, બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ. આજથી 20 વર્ષ પછી, 40 વર્ષ પછી આમ તો વિચાર કરતા રહેજો જેમ સાથે જોડાઈને, 60 વર્ષ પછી, 80 વર્ષ પછી, 100 વર્ષ પછી, 500 વર્ષ પછી, 1000 વર્ષ પછી, 5000, 10000, લાખ, કરોડ વર્ષ પછી, તો એના પછી અબજ વર્ષ પછી સંખ્યાત અસંખ્યાત અનંત કાળ, એ પછી મારું અસ્તિત્વ છે, હું છું. અને આવી જ રીતે ભૂતકાળમાં આના પેલા હું હતો અને આવો હતો ને અનંતકાળ સુધી છું, રહીશ. એવો અનાદિ અનંત એનો જયારે વિચાર કરે છે ત્યારે આ વર્તમાનમાં જે આ થોડા જે 5, 10, 25 વર્ષ માટેના જે છે, જે ખિસ્સા ભરવાનો કાળ, એ બહુ એમ લાગે, એટલો એમ લાગે આમાં કઈ નથી. સાથે નથી રહેવાનો એ ખ્યાલ હોવો જોઈએ, તો ભાઈ પ્લાનિંગ લંબી થઈ જાય. એટલે જ છોડે નહીં, હું અનંત કાળ સુધી છું. એટલે પ્રત્યક્ષ ખબર પણ પડે છે, પણ એ શ્રદ્ધામાં નથી, જ્ઞાનમાં છે, જાણ્યું છે, જાણકારી પૂરી છે. સ્મશાનમાં ગયા નથી, કેટલાય સ્મશાનમાં જોયું છે બધું, કે કોઈ સાથે લઈને નથી ગયું. તોય તે અંતરમાં એ પ્રતીતિ જયારે થાય છે પછી એ ઘટવા માંડે છે. પહેલા કરતા વિશ્વાસ વધ્યો છે,
પહેલા તો વિશ્વાસ જ નતો કે એટલે આ વિશ્વાસ એટલે નિર્ણય થઈ રહ્યો છે, એને શાસ્ત્રમાં નિર્ણય કીધો, અને પછી શ્રદ્ધા જયારે થાય છે, શ્રદ્ધા થતા પછી એનું ઘટવા માંડે છે, અને વધે તો પણ અંદરનું તો ઘટે જ છે પાછું. ચક્રવર્તી યુદ્ધ કરીને જીતવા માટે જાય છે તો વધારવા જાય છે ને ઘટાડવા ક્યાં જાય છે? અંદરથી તો ઘટી જ રહ્યું છે, કારણ કે અંદરની પરિણતિ તો નિર્મળ જ થઈ રહી છે. આ તો ઉદય છે ભોગવવાના, એમ કરીને અજ્ઞાની સંતોષ માની લે છે. એના માટે બહાર ભાવના ક્લિયર નિત્ય માને પોતાને અનિત્ય બે વસ્તુ લેવાની છે. એ જ ક્ષણિકનો બોધ ને નિત્યના અનુભવમાં બે વસ્તુ લીધી છે, કે એક લેવાનું છે નિત્ય વાળું પ્રભુ ને એક અનિત્ય વાળું. એક આત્મા ને એક બાજુ આખું જગત, આખા જગત ને તો અનિત્ય જાણવાનું છે ને આત્મા ને નિત્ય. એટલે જગત આખું ક્ષણિક છે ને આત્મા એક નિત્ય છે, એ લેવાનું છે. અનાદિ અનંત જે છે એ નિત્ય છે, કારણ કે એની શરૂઆત નથી ને અંત નથી. જેની શરૂઆત નથી પણ અંત છે એ અનિત્ય છે. જેની શરૂઆત છે ને અંત નથી એ અનિત્ય છે. મોક્ષ છે, મોક્ષ તો નિત્ય રહેશે ને. એની શરૂઆત થઈ ગઈ ને, જેની શરૂઆત હોય એ પર્યાય હોય, પર્યાય તો અનિત્ય હોય. મોક્ષ પણ પર્યાય છે. જેમ નો બિગનિંગ બટ એન્ડ એ ક્ષણિક, એન્ડ નો એન્ડ બટ બિગનિંગ એ પણ ક્ષણિક. મોક્ષ તો નિશ્ચિત છે ને, એ ક્ષણિક છે આપણા નિમિત્તે. આમ તો નિત્ય છે આપણા માટે. એ નિત્ય છે, એમ તો સંસાર એ નિત્ય છે, સંસાર રહેવાનો જ છે. પણ જે જીવની જે પર્યાય છે એ પર્યાયની મુખ્યતાથી વાત કરી છે. આપણી પર્યાયથી અનિત્ય છે એમ ને? આપણી પર્યાયથી અનિત્ય એટલે મોક્ષ અનિત્ય પર્યાય છે, બસ પર્યાય છે. પર્યાય પલટાતી હોય. મોક્ષ પણ નિત્ય છે, સંસાર પણ નિત્ય છે, પણ સંસાર તો નિત્ય છે, મોક્ષ તો નિત્ય છે. જ્યોતિષમાં માનો છો? હમણાં નથી, એટલે પેલા તો માન્યું. હવે તો બધું 3 રૂપિયા પૂરા થઈ ગયા. ગ્રુપ માંથી કાઢી નાખવાના છે. 3 વાળા એટલે 5 વાળા ગ્રુપ માંથી કાઢી નાખવાના. 3 વાળા થઈ ગયા. હવે થઈ જાય. આના ઉપર કે જેટલા પણ પ્રશ્ન જ્યોતિષની પાસે જઈને થાય એ બધા આ ભવ સંબંધિત થાય. આવતા ભવના કોઈ પ્રશ્ન થતા નથી. એમ નથી કે એ જાણતો નથી એટલે નથી પૂછતા, આપણને જાણવામાં રસ નથી એટલે પૂછતા નથી. કે આ ભવનું પણ જેટલું પૂછ્યું છે એ આપણને રસ છે એનું જ પૂછ્યું છે, કે આ ભવમાં ઘણી બધી વાતો હોય છે, બધી વાતો આપણે એમ નથી પૂછતા. જ્યોતિષ આ ભાવ માટે હોય છે ને, આગલા ભાવ માટે તો ક્યાં હોય છે, બતાવે છે, હોય છે, હોય છે. આ જ્યોતિષનો મતલબ શું? ભવિષ્યવાણી. ભવિષ્યવાણી નામ જ્યોતિષ છે. ભગવાનની દિવ્ય ધ્વનિમાં તો આ જીવનું આ ક્ષણ, આ જીવનું આ જશે, આ જીવનું આ થશે. ભવિષ્યવાણી તો થઈ હતી, એ જ ક્રમબદ્ધ પર્યાય.
તો બધું જુએ છે, બધું અક્ષાંશ ને રેખાંશ ને એ તો તમે એવું માન્યું કે એને તમે જ્યોતિષ માની લીધું, બાકી જ્યોતિષ નું સ્વરૂપ એ છે. તો જ્યોતિષ નો મતલબ એ છે કે જ્યોતિષી દેહો જે છે એના ઉપરથી જ તે કે આ જે સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા એ 5 પ્રકાર છે એના ઉપરથી એ જ જ્યોતિષ છે. આ તો અને એ તો તમે જ્યોતિષ જ છો, તમે એક નાના જ્યોતિષ છો, તમે બધા જ્યોતિષ તો હોય જ છે. એક બાળકનો જન્મ થયો, છોકરાનો જન્મ થયો, છોકરીનો જન્મ થયો, ખબર છે કે આ છોકરાનો જન્મ થયો છે, તમે એ તો કહી શકશો કે આ મોટો થશે એટલે આને દાઢી ઉગવાની છે. તમે કહી દીધું છોકરી છે એના સ્તનોનો વિકાસ થશે, આ છોકરાનો નહીં થાય, તો એ તમે અત્યારથી કહી દીધું. તો જ્યોતિષ તો તમે છો જ તે નાના નાના જ્યોતિષ તો એ અનુમાન થી એ તો કહી દે છે, એટલે એમાં ખોટું અનુમાન જ છે, અનુમાન જ છે. એક વાત સાચી છે મારી પાસે, મરી જવાના મારી પાસે એક વાત સાચી છે કે મરવાના જ નથી. અનાદિ અનંત એ વાત મારી પાસે તો આ અનાદિ અનંત ના ટોપિક માં મરવાની વાત નહીં આવી સંસાર માણસ ની વાત મરી જવાનો એ વાત સાચી ખરેખર. એ શરૂઆતમાં કોઈ મને કે તમને જ્યોતિષ આવડે છે? મને કે બતાવો મારું શું. તમે ઈચ્છા કરો છો, તમારી ઈચ્છા પૂરી નથી થતી બધી કે હા સાચી વાત સાચી વાત સાચી વાત. તમે જેના પર વધારે વિશ્વાસ મૂકો, જે વિશ્વાસઘાત કરે છે, હા એ સાચી વાત. સંસારનું આ સ્વરૂપ છે, સંસારનું જે સ્વરૂપ છે બધું બતાવ્યું અને એવી શ્રદ્ધા થઈ ગઈ કે તો હવે શું કરું? મેં તો હવે આત્માની વાત બતાવી, સાંભળ. કે હા સાંભળવી છે, પૂરી સાંભળી. ક્લાસ 5-6 વર્ષથી ભણે. હમણાં ગયા વખતે મેં કીધું એને, મેં કીધું આ પેલા દિવસે જે કીધું ને બધું આમાંથી જ કીધું. આ તો પછી પરફેક્ટ સાચું પડે એ જ્યોતિષ છે. આમાં તો બીજો ભગવાન સર્વજ્ઞ ભગવાનની વાણી છે ને કે ભાઈ તારું આમ થવાનું છે, આમ થવાનું છે, તું આનામાં રાગ કરીશ, તારું નિયમથી દુઃખ થવાનું છે. એ જ્યોતિષ કહી દીધું છે, એ તો ભગવાનની ભવિષ્યવાણી છે કે રાગી દુઃખી થવાનો જ છે. પણ જે ભૂત અને ભવિષ્યનો વિચાર કરે છે એના માટે ધર્મ છે, વર્તમાનનો વિચાર કરે એના માટે ધર્મ નથી. ભૂત અને ભવિષ્ય આ ભવ જ ભવ નથી ભાઈ. નરક નિગોતના દુઃખ છે, એમાં તમારે ભમવું નથી, એટલા માટે ધર્મ કરો. બાકી અત્યારે શું દુઃખ છે? શાંતિ છે, આમ તો કઈ વાંધો નથી, ખાધે પીધે સુખી છે. ભૂતનો શું વિચાર? ભૂતનો એ વિચાર કે જેવા દુઃખ ભૂતકાળમાં ભોગવ્યા છે પછી એ કઈ ભોગવ્યા નથી, એ યાદ આવવા જોઈએ કે હાથમાં મળમૂત્ર ઉછાળતો તો મોઢામાં આંગળા નાખતો તો આવા દુઃખો બાદ જ ભોગવવા કે મારે ભૂતકાળને રિપીટ નથી કરવો ભવિષ્યમાં. એટલે હવે લાગી જાવ ધર્મ એમ. અમારે તો ધર્મમાં લાગુ છે, ખરેખર ક્લાસમાં આવવું છે, ખરેખર ધર્મ કરવો છે, પણ વાઇફ ના પાડે છે. આ બહાના છે, ખરેખર બહાના છે, 100% બહાના છે. વાઇફની વાત માનો છો એટલે વાઇફ તો કઈ બીજી છોકરી ઉપર નહીં જો છો શું કામ? એ માનતા નથી અને આમાં વાઇફ નું માનો છે કે ધર્મ કરવો છે, એમાં વાઇફ ના પાડે છે. એનો મતલબ કે પોતે નથી કરવું એવું કહી દીધું એટલે આપણને બાનું મળી ગયું, વાઇફ કહી છે. બાકી તો એને કેટલું કીધું હતું એ બધું તો કર્યું જ નથી. પોતાના શબ્દ પૂરા કરે જ છે, બધા કરે પૂછવા જાય તો પોતાના રાગાદી ભાવોને તો પૂરા કરવા જાય જ. એટલે આજે નહીં તો કાલે થશે, આજે નહીં તો કાલ થશે એમ નહીં બોલો. કરવું છે પણ આજે નહીં કાલે કરશે એમ સ્વીકાર કરો. આજે માં નથી કરવું એટલે આ નથી કરતો, નહીં તો માયાચાર થઈ જશે કે કરવું છે નથી કરતો. એનો મતલબ કે જેને કરવું તું ને ન કરી શકે એવું બને જ નહીં. આજે કરવાની ઈચ્છા નથી એટલે આ નથી કરતો. ઈચ્છા થશે ત્યારે કરીશ, કારણ કે ઈચ્છાનું એ થશે તો કરીશ જ ત્યાં. કંઈક ને કંઈક વચ્ચે વિઘ્ન આવે છે, કંઈક કારણો આવે છે, આમ થાય કઈ નથી. એ નબળાઈ છે, એ નબળાઈથી
એટલે આત્મા અનાદિ અનંત છે, નિત્ય છે, એ વાત થઈ. પ્રશ્ન 71મો છે, ગોળના પરમાણુ નષ્ટ થઈને શું બને છે? પૂતગલના પરમાણુ નષ્ટ થઈને પૂતગલ જ ગોળના પરમાણુ છે એ નષ્ટ થઈને શું બને છે? આપણે વાત કરીએ ને, એક પરમાણુ બીજા પરમાણુ રૂપે, ત્રીજા પરમાણુ રૂપે, કોઈ પણ પરમાણુ રૂપે પરિણમે છે. પરમાણુ નષ્ટ થતા નથી, એની પર્યાય પલટાય છે. પર્યાય નષ્ટ થાય છે, પરમાણુ નષ્ટ નથી થતા. આનો ઉત્તર શું? ગોળના પરમાણુ નષ્ટ થતા નથી. પહેલી વાત તો એ, કોઈ પણ પરમાણુ નષ્ટ થતા નથી, કોઈ પણ પૂતગલ નષ્ટ થતું નથી, કોઈ પણ દ્રવ્ય નષ્ટ થતું નથી. પરમાણુમાંથી પૂતગલ, પૂતગલથી દ્રવ્ય, બધા છે છે, માત્ર પર્યાયથી પલટાય છે. પરમાણુ ક્યાંક ને ક્યાંક તો છે ને છે જ, નષ્ટ નથી થયો. પર્યાયથી પલટાય ને ક્યાંક છે. ગોળના સાકર થઈ જશે, પાણી થઈ જશે, કાંઈ બી થશે. કાંઈ બી થશે. તો એનો ઉત્તર શું? એટલે એ જ આ ઉત્તર લખવાનો ઉત્તર જે આપેલો આ જ કે ગોળના પરમાણુ નષ્ટ થતા જ નથી. કોઈ પણ પરમાણુ નષ્ટ દ્રવ્ય નષ્ટ દ્રવ્ય નષ્ટ થતું, પર્યાય બદલાય છે, પર્યાય રૂપ બદલાઈ જાય. એ તો ખાવાની સાથે ગોળના નમકના બી થઈ જાય. નષ્ટ ના એટલે નમક રૂપે પરિવર્તિત થઈ જાય. હા, મીઠાનું ખારું થઈ જાય. ખાદ્ય થાય એને પર્યાય. આપણે ખાધું એટલે ઓન ધ સ્પોટ અંદર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ બદલાવાની. ન ખાવ તો પણ પ્રક્રિયા ચાલુ છે, એ વસ્તુ લેવાની છે. ખાધું એટલે બદલાણું એમ નહીં. દરેક વસ્તુ, દરેક દ્રવ્યનો જે પલટાવ છે, પરિણમન છે, એ દરેક મોમેન્ટે ચાલુ ને ચાલુ છે. નષ્ટ થતા જ નથી. સમજાણો? આ વાત થઈ. હવે બાકીનું લઈશ પછી. તમારા પ્રશ્ન કેટલા યાદ કરતા જાઓ છો અને કેટલા કેટલા યાદ છે એ હું 5-10 મિનિટમાં લઈ લઉં છું. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાહૂણમ.